અઠવાડિયામાં ગમે તે ઘડીએ જાહેર થઈ શકે છે પાલિકાઓની ચૂંટણી। 73 નગરપાલિકાઓની ચૂંટણીનો કાર્યક્રમ શનિવાર સુધીમાં થશે જાહેર। રાજ્ય ચૂંટણી આયોગે નગરપાલિકાઓની ચૂંટણીની પૂર્ણ કરી લીધી તૈયારીઓ। પાલિકામાંથી મહાનગરપાલિકા બનેલી 9 મહાનગરપાલિકાની ચૂંટણી હાલ નહીં થાય જાહેર। ખેડા બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણી હાલ નહીં થાય જાહેર। ડ્યુ થયેલી તાલુકા પંચાયતોની ચૂંટણીઓ પણ હાલ નહીં થાય જાહેર। ડ્યુ થયેલી ગ્રામ પંચાયતની ચૂંટણી પણ હાલ નહીં થાય જાહેર। ચૂંટણીઓ જાહેર થતાં નગરપાલિકાઓમાં આવશે બાબુશાહીનો અંત। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હિરેન રાજુગુરુ। હિરેન, શું જાણવા મળી રહ્યું છે નગરપાલિકાઓની ચૂંટણીઓને લઈને? जो ड्यू थयेली नगरपालिकानी चूंटणी आ शनिवार सुधीमां जाहेर थाय ते प्रमाणेनी पूरेपूरी शक्यता हाल सामे आवी रही छे। जे वात जाणवा मळी रही छे अने जे नोटिस थई छे मतदार यादी जाहेर करवानी तारीख, तो ए आवतीकाले तारीख छे। आवतीकाले आखरी मतदार यादी ए जाहेर थशे अने आखरी मतदार यादी जाहेर थतानी साथे ज पछी चूंटणी जाहेर करवानी प्रक्रिया चूंटणी पंच राज्य चूंटणी पंच शुरू करशे। जे प्रमाणे माहिती हाल मळी रही छे ए प्रमाणे आवतीकाले मंगळवार छे अने आवतीकाले आखरी मतदार यादी जे आ नगरपालिका मतविस्तार छे अथवा तो जिल्ला के तालुका मतविस्तार छे तेनी आखरी मत यादी आवतीकाले जाहेर थशे। आवतीकाले मंगळवार अने परम दिवसे बुधवार छे। बुधवारे राज्य सरकारनी केबिनेट बेठक मळशे एटले के मंत्रीमंडळनी बेठक मळशे अने गुरुवारे राज्य चूंटणी पंच जे महानगरपालिका नवी बनी है एनी अंदर जे नगरपालिकानो समावेश थाय छे एने बाद करता 70 जेटली नगरपालिका के जेनी चूंटणी ड्यू थई छे ए गुरुवारना रोज तेनी चूंटणी जाहेर करे तेवी पूरेपूरी शक्यता सामे आवी छे। आम छतां पण कदाच 1-2 दिवस आगू पाछू थाय तो शनिवार सुधीमां तो आ चूंटणी जाहेर थई जाय तेवी पूरेपूरी शक्यता हाल सामे आवी छे। सौथी महत्वपूर्ण बाबत के अत्यारे मात्र ने मात्र राज्यनी जे नगरपालिकाओनी चूंटणी छे अने जे नगरपालिकाओनी चूंटणी ड्यू थई छे ते पैकीनी जे नगरपालिकाओ महानगरपालिकामां भળી છે એ સિવાયની તમામ 70 જેટલી નગરપાલિકાઓની ચૂંટણી ગુરુવારે જાહેર થઈ શકે છે અને જો ગુરુવારે જાહેર ન થાય તો શનિવાર પહેલા આ ચૂંટણી જાહેર થઈ જશે। પરંતુ બાકીની જે જિલ્લા પંચાયત છે, તાલુકા પંચાયત છે અને ગ્રામ પંચાયત છે એની ચૂંટણી હાલ જાહેર નહીં થાય। આ ચૂંટણી લગભગ માર્ચ મહિનામાં યોજાય એ પ્રકારેની તૈયારી હાલ શરૂ કરવામાં આવી છે। વિધાનસભાનું બજેટ સત્ર એ પૂરું થવામાં આવશે ત્યારે આ ચૂંટણી જાહેર થાય એ પ્રકારેની માહિતી હાલ મળી રહી છે। જેની માહિતી એટલે કે જિલ્લા પંચાયતની ચૂંટણીની અંદર જો બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠાનું વિભાજન થયું છે અને 1 વર્ષ સુધી જિલ્લા પંચાયત યથાવત રહેશે તેવું કહેવામાં આવ્યું છે। એટલે બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણી નહીં થાય। ખેડા જિલ્લા પંચાયતની વાત કરીએ તો એ કદાચ માર્ચ મહિનાની અંદર યોજાઈ શકે। એ જ રીતે તાલુકા પંચાયતની ચૂંટણીની વાત કરીએ અને સાથે જ ગ્રામ પંચાયતની ચૂંટણીની વાત કરીએ તો એ માર્ચ મહિનામાં યોજાય તેવી પૂરી શક્યતા છે। પરંતુ નગરપાલિકાની વાત કરીએ તો નગરપાલિકાની આખરી મતદાર યાદી આવતીકાલે જાહેર થશે। ગુરુવારે સંભવતઃ સંપૂર્ણ શક્યતા છે કે નગરપાલિકાઓની ચૂંટણી જાહેર થઈ જશે। જો ગુરુવારે ન થાય તો શનિવાર પહેલા આ ચૂંટણી જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતા હાલ જાણવા મળી છે। પૂનમ, આભાર હિરેન આપનો તમામ માહિતી બદલ।